હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળી ભેળ, જે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી જ ફરાળી ભેળ આપણે ઘરે ખૂબ જ આસાનીથી બનાવીશું. બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં 1 બાઉલ જેટલા સાબુદાણાને 6 થી 7 કલાક માટે પલળવા દીધેલા છે. આ રીતે સરસ એવા છૂટા છૂટા કોરા સાબુદાણા થઈ જાય અને દેખી શકો છો કે સરસ એવા તે પલળીને પણ તૈયાર થઈ ગયા છે. તમે આગળનો પણ મારો વિડીયો છે સાબુદાણાની ખીર, તે પણ તમે જોઈ શકો છો. અને સાબુદાણા અને મખાનાની એક નવી જ રેસીપી મારી છે, એ પણ તમે અગાઉના વિડીયોમાં જોઈ શકો છો. કે વ્રત ઉપવાસમાં તમે કંઈક અલગ ખાવા માંગતા હોય તો મારા અગાઉના વિડીયો જોઈ શકો છો. તેને હવે આપણે વરાળથી બાફી લઈશું અને તેને 7 થી 10 મિનિટ માટે ઢાંકી અને એકદમ ધીમા તાપે વરાળથી બફાવા દઈશું. આગળની પ્રોસેસમાં જોઈએ તો સાબુદાણા આપણા સરસ એવા 10 મિનિટમાં બફાઈને તૈયાર થઈ ગયા છે અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયેલા છે. સાથે જ આપણે 2 થી 3 નંગ જેટલા બટેકાને બાફી અને તૈયાર રાખ્યા છે. દળેલી ખાંડ લીધી છે. તેની સાથે જ આપણે ઝીણા સમારીને ટામેટાં લેવાના છે અને આપણે જે ફરાળી ચેવડો આવે છે તે ફરાળી ચેવડો અત્યારે મેં 1 બાઉલ જેટલો લીધો છે. તેની સાથે જ મેં કાચા સિંગદાણાને આપણે થોડા શેકી અને કચરા ક્રશ કરી લીધા છે. લીલા મરચાં અને કોથમીર લીધેલા છે. તેની સાથે જ આપણે હવે તેને બનાવવાની શરૂઆત કરી લઈએ. તો આપણે તેની સાથે સંચળ પાવડર પણ લેવાનું છે. બનાવવાની શરૂઆત કરીએ તો એક મોટો બાઉલમાં આપણે સૌપ્રથમ બટેકાની અંદર એડ કરીશું. તેની સાથે જ આપણે લીલા મરચાં જે ઝીણા સમારીને રાખ્યા હતા તે લીલા મરચાં લઈશું અને આ અધકચરે કરેલા સિંગદાણા આપણે તેની અંદર એડ કરી લઈશું. ત્યારબાદ તેની અંદર આપણે ઝીણા સમારીને જે ટામેટાં લીધેલા છે તે તેની અંદર એડ કરીશું. આ રીતે સરસ એવી ચટપટી ભેળ આપણે અત્યારે તૈયાર કરી રહ્યા છીએ. તેની સાથે જ આપણે જે વરાળથી બાફી અને તૈયાર રાખેલા હતા સાબુદાણા, તે સાબુદાણાને આપણે અંદર એડ કરી લઈશું. અને આ સરસ એવા આપણા બફાયેલા સાબુદાણા છે તો તેની સાથે જ આપણે તેમાં દળેલી ખાંડ લીધી છે તે અંદર એડ કરી લઈશું. અને સાથે જ આપણે તેની અંદર સંચળ પાવડર 1 ચમચી જેટલો લીધો છે તે, કેમ કે અત્યારે ફરાળી બનાવીએ છીએ એટલે આપણે તેમાં સંચળ પાવડરનો ઉપયોગ કરેલો છે. તેની સાથે જ આપણે ચટપટો એવો ટેસ્ટ લાવવા માટે તેની અંદર આપણે લીંબુ નીચોવીશું. આ રીતે સાબુદાણાની તમે કઈ કઈ રેસીપી બનાવો છો તે તમે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. અને મારા અગાઉના વિડીયોમાં પણ જો તમને કંઈક અલગ રેસીપી બનાવવાની ઈચ્છા હોય તો તમે જોઈ અને બનાવી શકો છો. એ રેસીપી પણ તમને કેવી લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. સરસ એવો ચટપટો ટેસ્ટ માટે આપણે લીંબુ તેની અંદર નીચોવી દીધું છે. તેની સાથે જ હવે આપણે જે ફરાળી ચેવડો લીધેલો છે, અત્યારે તે રેડીમેડ આપણે ફરાળી ચેવડો આવે છે તે લીધેલો છે, તેની અંદર એડ કરી લઈશું. આના કારણે થઈ અને આપણે બહુ બીજા મસાલા કંઈ કરવાના નથી, કેમ કે ફરાળી ચેવડો તીખો ફરાળી ચેવડો જ છે, માટે તેની અંદર જ આપણે બધા મસાલા આવી જાય છે, એટલે બહુ વધારાના એક્સ્ટ્રા કોઈ મસાલા કરવાના નથી. આ રીતે જો તમે ભેળ બનાવો તો તમારા ઘરમાં દરેકને પસંદ આવશે અને કંઈક અલગ જ ટેસ્ટ એવો તમને ખાવા મળશે. તો અત્યાર સુધી જો આ રીતે ફરાળી ભેળ ના બનાવી હોય ને તો આ મારો વિડીયો જોઈ અને તમે ચોક્કસ બનાવી લેજો, કે જેથી કરીને તમે તમારા ફેમિલી મેમ્બરને કંઈક અલગ નવી વાનગી પીરસી શકો. આ રીતે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને તેને સર્વ કરી લઈશું. સાથે જ તેની ઉપર આપણે કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈશું. અને અત્યાર સુધીના મારા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો. અને મારા વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. તેની સાથે જ મેં બીટના પીસ કરી અને લીધેલા છે. અને સરસ એવી આપણી ફરાળી ભેળ અત્યારે ખાવા માટે તૈયાર થઈ ગઈ છે. દેખતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવી ખૂબ જ સરસ ફરાળી ભેળ આપણી તૈયાર થઈ ગઈ છે. અત્યાર સુધી જો મારો ચેનલ યુટ્યુબ ઉપર છે સચિના કિચન, તો તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કે જેથી કરીને આવા અવનવા વિડીયો તમને પહેલાં જ જોવા મળે. એન્જોય. બાય બાય ફ્રેન્ડ.